નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા એસડીજી ફોરમ દ્વારા વન એસડીજી વન સ્કૂલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા એસડીજી ફોરમ દ્વારા વન એસડીજી વન સ્કૂલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા એસડીજી ફોરમ વીએસએફ દ્વારા વન એસડીજી વન સ્કૂલ નામની મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વડોદરા એસડીજી ફોરમ સાથે યંગ ઇન્ડિયન્સના સહયોગથી વડોદરા શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સંયુક્ત રાષ્ટ્રના એસડીજી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ, જવાબદારી અને વ્યવહાર કાર્યપદ્ધતિ વિકસાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. આ પહેલના અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, આજવા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડોદરા હસ્તકની શાળાઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એડ શાળાઓ, સીબીએસઈ તેમજ અન્ય બોર્ડના પ્રાથમિક માધ્યમિક શાળાઓના આચાર્યો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્ર માટે જોડાયેલા તમામ વ્યક્તિઓ એક સામાન્ય મંચ પર સાબિત થયા હતા, જ્યાં ભાગ લેનારાઓએ પોતાનું વિઝન, ઉદ્દેશ્યો અને ભાવિ રોડમેપ રજૂ કર્યો હતો. સાથે જ શાળાઓમાં એસડીજી આધારિત પ્રવૃત્તિઓ કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેરના માનનીય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શિક્ષણ સાથે ટકાઉ વિકાસ લક્ષ્યોને જોડવાની આવશ્યકતા પર ભાર મૂકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમને જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં બાળપણથી જ જવાબદારી અને સામાજિક જાગૃતિ વિકસે તે માટે આવી પહેલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે વડોદરા ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇમ્પ્લિમેન્ટેશન બાબતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોરમ બનાવવામાં આવી છે. એમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓની પ્રિન્સિપલ્સ સાથે મળીને કાર્યક્રમ આગળ લઈ જવા માંગી રહ્યા છે. આ તો યુનાઇટેડ નેશન્સ ચાર્ટર અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની અમલીકરણ 2030 સુધી કરવાની હતી, પણ 2030 સુધી આ બધું અચીવેબલ અત્યારે નથી થતું અને આને આગળ લઈ જવા માટે પણ અમે માંગીએ છીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત 17 ડેવલપમેન્ટ ગોલ્સ છે. આને સાથે જોડીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આગળ લઈ જાય, જેથી કરીને ક્લેનલીનેસ, સેનિટેશન, વોટર ઇનઇક્વાલિટી, હેલ્થ, પોવર્ટી એલિવેશન આ બધા ઉપર કામ કરવાની જરૂરિયાત છે. એટલે પ્રિન્સિપલ્સ દ્વારા બાળકોને આ વેલ્યુઝ સ્કૂલ્સમાં લાવે તો જ આ આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાતની જે વાત ચાલી રહી છે એ બાબતનું વેલ્યુ બેઝડ એજ્યુકેશન અને સિવિક ડિસિપ્લિન આવે. આ જ ફોરમ મારફતે હું એમને પણ રિક્વેસ્ટ કર્યું કે અમે બાળકોને પણ જોડીએ આપણા ક્લીનલીનેસ કેમ્પેન્સમાં, એમને એમ્બેસેડર્સ બનાવીને લોકોમાં સિવિક ડિસિપ્લિન લાવવા માટે જોડીએ, એક ટ્રાફિક ડિસિપ્લિન અને સેન્સ લાવવામાં જોડીએ અને રિવર કન્ઝર્વેશન, વોટર બોડી કન્ઝર્વેશનમાં પણ વડોદરામાં આગળ લઈ જવા માટે એમને હું મદદ માંગી છે. હું તમામ એસડીજી ફોરમના મેમ્બર્સ અને સંચાલકોને બેસ્ટ વિશેસ પાઠવીશ, કારણ કે આજે સીબીએસઈના રિજનલ ચેર પણ અહીંયા અવેલેબલ છે. એટલે આ ગોલ્સને સાકાર કરવા સીબીએસઈ સ્કૂલ્સ અને સરકારી શાળાઓ મારફતે આગળ લઈ જાય એટલે આપણે એક વિકસિત વડોદરાની કલ્પના, જ્યારે આપણે બાળકો મોટું થાય એક સારા સિવિક સેન્સવાળો બાળકો થાય અને સિટીની સંભાળ પણ એ લોકો જાતે જ કરી શકે, એવા એમને શુભેચ્છાઓ પાઠવું.